એટલે મનુષ્યની અંદર રહેલા દૈવી અંશનું સ્પષ્ટીકરણ એ અનુભવ કેમ પ્રત્યે તો માનવ સમો કૃત્વા વિનમ્ર સર્વોદ્ભવે સર્વભૂતહિતં કુર્વન રાગદ્વેષૌ વિવર્જયેત ન ગૃહ્યાત સર્વભૂતાનિ સત્યાહિંસાદિકં ચરन् આત્મવत् પ્રાણિમાત્રેષુ પશ્યन् કારુણ્યભાગ ભવેत् વશીકૃત્વેન્દ્રિયગ્રામં સહજં કર્મ સંભજેત ફલં કર્તૃત્વભાવં ચ સમર્પ્ય શ્રીપદે મુદા તાનવં ચૈતનાનાં ચ સંપ્રાપ્ય સમદ્રિમુનિः વર્તમાનેન વર્તેત નિષ્કંપોલ્પપરિગ્રહ માન અપમાન સમાનલેખી ઝાડની માફક અહંકારે અહંકાર છોડી વિશેષ નમ્ર બનો રાગદ્વેષનો ત્યાગ કરો ને ભૂત માત્રના કલ્યાણ માટે મંડી પડો કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરો સત્ય અહિંસા વગેરે દૈવી ગુણોનું આચરણ કરો પ્રાણી માત્ર તરફ પોતાની જાતની માફક જુઓ ને સર્વત્ર કરુણાથી પોતાનું અંતઃકરણ ભરી દો મન ઇન્દ્રિયોને વશ કરી આનંદમાં મસ્ત રહો ને ફળ અને કર્તૃત્વ ભાવ શ્રીચરણે સમર્પણ કરી સહજ ભાવે આવી પડે તે ખંતથી કરો ઈચ્છા વાસનાઓ ક્ષીણ કરો ભૂત ભાવીની ચિંતા છોડી વર્તમાનમાં રહો આવશ્યકતાઓ બને તેટલી ઓછી કરો બધે નીડર રહો ને સર્વત્ર સમાન દૃષ્ટિ રાખી અલ્પભાષી બની આત્મચિંતનમાં રત રહો સઘળે એક જ અવિનાશી આત્મા પ્રકાશી રહ્યો છે માટે કોઈની પણ નિંદા ન કરો ને એકબીજાના રહેલું એ આત્મતત્વ કે દેવત્વ પિછાની એકબીજાના કલ્યાણમાં રાખો. અધ્યાય 111. ઓમ ગુરુ અવધૂતા તુહી ઓમ શ્રી દર્શના અનખ નિરંજન ને કહે દિવાળીમાં જાણ એક વખત શાસ્ત્રી બુવા હતા વાડીમાં માન નરક ચતુર્દશી એ તદા જાવા જંગલ તે પ્રાતઃ કાળે નીકળ્યા ગોવિંદ યતિ સહ એમ સાથે ત્રીજા એક ત્યાં શિવરામ શાસ્ત્રી નામ જતા ત્રણે માર્ગમાં જોઈ સાથે આમ પૂજારીના છોકરા આવી દોડતા ત્યાં લો પ્રસાદ આ દેવનો કહે એમ નત કાય પહેલા ગોવિંદ સ્વામીને દેતા બોલે એ જઈએ જંગલ આ અમે માટે મઠમાં તે મૂકો પ્રસાદ આસને વધે છોકરા ત્યાં વાત એહવી ના બને અમથી સ્વામી આય લો લેવો જો હોય તો દુર્લભ પ્રસાદ એ નહીં તો ખાઈ જાશું અમે સુણી યતીશ્વર તે કરે વિચાર નિજાંતરે ઇષ્ટ દેવ આ એમ કરે કસોટી માહરી કરી સુનિશ્ચય તેમ ભક્ષી પ્રસાદ ફળ તિહા થાય માર્ગસ્થ જાણ વાસુદેવ આવે પછી તેમને પણ માન દેતા પ્રસાદ છોકરા ભક્ષે તત્ક્ષણ એહ શિવરામ શાસ્ત્રી એકલા ના સ્વીકારે તેહ ચાલે આગળ વેગથી કરી પ્રસાદ ત્યાગ થઈને વૃત શૌચાદિથી જય ગંગા પર દ્રાગ કરી સ્નાન સંધ્યાદિ ત્યાં આવે મઠમાં તે બેસે સુસ્વસ્થ આસને શિવરામ શાસ્ત્રી એમ શ્રી દત્ત દત્ત જનકામિત દત્ત દત્ત વત્સામિત દત્ત ત્યાં તો એકાએક એ થયા બેહોશ જાણ ચઢી તાવ તત્ક્ષણ રહ્યું બોલવાનું ન ભાન રહ્યા પથારીમાં પડી એમ બેશુદ્ધ એહ રાતે સ્વપ્ને પત્નીને દેવ દયા નિધિ તેહ દે દ્રષ્ટાંત સ્પષ્ટ ત્યાં કે ત્વત્પતિએ જાણ ત્યાં ગયો પ્રસાદ માહરો તચ્છિક્ષા માન
प्रातः काले ए सती गोविंद यतिनी साथ शास्त्री बुवा ने वंदिने कथे स्वप्ननी વાત વદે સ્વામી એને તદા જોયું પ્રત્યક્ષ એહ અમે ત્વત્પતિ ત્યાગીને ગયો પ્રસાદ તેહ થઈ દુર્દશા એ થકી એવી એની ખાસ માટે પતિ પત્ની તમે દત્ત પાદુકા પાસ જૈની જાપરાધની માગો ક્ષમા સુજાણ ભાવે પ્રાર્થી દેવને ક્ષમાપનાર્થે માન કરો પાદુકા પર તથા એક લઘુ રુદ્ર ત્યાં રુદ્રાભિષેક વિધિ થકી માની મારું આય કહે સ્વામી જેવું તિહા કરે પતિ પત્ની તેમ શિવરામ શાસ્ત્રી તત્ક્ષણે થયા નિરોગી એમ તે દિનથી શાસ્ત્રી બુવા કરે નિયમ ત્યાં જાણ દેવ પ્રસાદ કહી યદી કોઈ ફલાદિક માન આપે તો ના ત્યાગવો કરવો ભક્ષણ તેહ કલિયુગમાં પણ જો અહીં ત્યજતા પ્રસાદ એહ શ્રદ્ધાળુને દેવ એ શિક્ષા કરે મહાન કૃતયુગમાં પૂર્વે તથા વૈશ્ય સુતા નૃપ જાણ શ્રી દત્ત દત્ત ધનુજાજિત દત્ત સત્યનારાયણ તણો ત્યજતા પ્રસાદ તેમ થયા સુદુખિત શું હશે જૂઠ સર્વ એમ નાસ્તિક કુતર્ક છો કરે શ્રદ્ધાવાને જાણ ચઢી મૂર્ખની સોબતે શાસ્ત્ર અવજ્ઞા માન ના કરવી કાલત્રયે હીન જાતિએ તેમ પ્રસાદ ફલાદી આપતા લેવું ભાવે એમ ભળતી વસ્તુનો કદી ના કરવો સ્વીકાર ત્યજતા તેને દોષના જાણ નિરંજન બાળ જવાવાડીમાં એકદા શાસ્ત્રી બુઆએ જાણ દત્તાજ્ઞાથી નીકળ્યા વિપ્ર એક ત્યાં માન શંકર સપ્તે નામથી સાવંતવાડીસ્થ જેહ કહે સાથ આવીશ હું વાડી ક્ષેત્રે તેહ શાસ્ત્રી બુઆ એને કહે ના આવીશ મમ સાથ આજ્ઞા ના માની ગયો હઠે તોય સંગાત જતા વાડીમાં તત્ક્ષણે થયો તાવથી ગ્રસ્ત રહ્યું ભાન ના દેહનું થયો અતિશય ત્રસ્ત શાસ્ત્રી બુઆને ત્યાં થઈ દત્તાજ્ઞા તત્કાળ જાવા પાછા સ્વસ્થળે કરે વિચાર છોડી વ્યાધિગ્રસ્ત આ જાઉં પાછો કેમ ત્યાં તો દેવ વધે ફરી જામેલીને તેમ શંકર સપ્તેને તદા શાસ્ત્રી બુઆએ ત્યાંય સોંપી સ્વામીને તથા માણગાવમાં જાય આગમ દિવસે દિવસ એ જ્વર સપ્તેનો એહ વધી ભયંકર રૂપ ત્યાં પકડે તત્ક્ષણ તેહ મલવર્જિત દત્ત જોઈ એમ કરુણાનિધિ ગોવિંદ સ્વામી ત્યાંય કરે પ્રાર્થના દત્તની સ્મતૃગામી જે આહ્ય અગમ નિગમ જેને સ્તવે ભક્ત પ્રિય જે તેમ વદે એહ સ્વપ્ને તદા સ્વામીને સપ્રેમ તીર્થોદકથી એહને કરાવ સત્વર સ્નાન લગાડ દેહે દેવની ભભૂતિ તેજ પ્રમાણ થશે દૂર જ્વર એ થકી થતા દ્રષ્ટાંત એમ કૃષ્ણા વેણી માલઈ જય સપ્તેને તેમ ઊભો રાખી દેવના તીર્થોદકથી સ્નાન કરાવીને સત્વર તિહા ભસ્મ દેવની જાણ ચોળી
કપાળમાં તથા વસ્ત્ર દેહ પર તેમ ઓઢાડી શૈયા મહી સુવાડતા ત્યાં એમ થઈ પસીનો ક્ષણ મહી થયો દુર્જ્વર ત્યાંય વંદી સપ્તે સર્વને પાછો સ્વગૃહે જાય માટે સંત કને કદી ના કરવી હઠ એમ તોય દુરાગ્રહથી ન જે સુણે સાધુનું તેમ આવે તે પર નિશ્ચય સંકટ દારુણ જાણ માટે સુખને છોડીને ધન વિદ્યાત્યભિમાન આજ્ઞા પ્રમાણે સંતની માની વર્તવું તેમ દાપણ પોતાનું કદી ચલાવવું ના એમ તેમ દ્રષ્ટાંત દેવનો થતા નિશંક જાણ તે જ પ્રમાણે વર્તવું રાખી શ્રદ્ધામાન શ્રદ્ધા વિણ ફળ ના મળે હોય શ્રદ્ધા નિશ્ચળ તો જ કૃપાળુ દેવ એ કરે કૃપા સત્વર શ્રી દત્ત દત્ત સુગુણાજિત દત્ત 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 કલગર્જિત દત્ત થાય નાસ્તિકો છેવટે દુઃખિત અતિશયાય કહું કથા સુણે એક ત્યાં તેથી સંશય જાય સાવંતવાડી સન્નિધે ગામ સાંગેલી જાણ વસે એક શ્રીમંત ત્યાં ગૃહસ્થ ઉત્તમ માન નામ દિવાકર હનુ જડે ઉપનામ દેખ હતું બાગમાં એહના ફણસ વૃક્ષ ત્યાં એક પરંપરાથી એ હને પૂજે સહુ સપ્રેમ જાણ દિવાકર ભટ્ટના પૂર્વજાદિક તેમ કહ્યું કોઈ સંતે તથા માટે નિયમે ત્યાંય પૂજે તત્પૂર્વજ બધા ઝાડ એહ સદાય આવ્યું એકદા એહના દુર્દેવે મનમાય તોડી નાખું વૃક્ષ આ વંદ્ય નિરર્થક આય જાણી નિશ્ચય એહનો વદે ગ્રામજન એમ કા તોડે રે વૃક્ષ એ પરંપરાગત તેમ આવ્યા પૂર્વજ પૂજતા તારા એને આમ કહે કોણ એ કાપવા માં કર એવું કામ આપ્ત વર્ગ ઘરના બધા વારે તેજ પ્રમાણ તોય મતવત ના સુણે વદે એમ ના દાન ક્યાંથી દેવત્વ વૃક્ષમાં વહેમ ખાલી છે એહ એમ દુરાગ્રહથી તિહા કાપી નખાવે તેહ પડ્યું વૃક્ષ એ જ્યાં હરે પૃથ્વી પર ત્યાં જાણ જગદાઈ નીચે મુઓ એક છોકરો માન એટલું જ નહીં એહ પર એક પછીથી એક આવ્યા દારૂણ સંકટો ગઈ સંપત્તિ છેક દત્ત દત્ત કપુબંબર દત્ત ગાય ભેંસ ઢોરો બધા મરે રોગથી એમ થાય પાકના ભૂમિમાં સારો કદીએ તેમ ફળ સાદિક ફળ બાગના દિશે પરિપક્વ બહાર સળી જાય અંદર બધા પડે જીવ નિર્ધાર આણી અપક્વ જો ગૃહે કરે શાપ કો એમ નાસી જે કે મેં કરી રહે જેમ ના તેમ આવેલા ફણ તથા જાય નકામા જાણ લેવે ચાતા કોઈ ના ખાય ન ઘરના માન એમ દિવાકર ભટ્ટને ખાવા ન મળે ધાન કંટાળ્યા ઘરના બધા આવી દુર્દશા જાણ તેથી બાંધવા દિક સહુ લડે નિરંતર ત્યાં કહે ભીખ મંગાવી તે સર્વ ગુમાવી આય વધ્યો કલહ પ્રતિદિન તિહા ગયો ત્રાસી દ્વિજ છેક હતો મિત્ર એનો ભલો વડોદરામાં એક
રહું તદાશ્રયમાં જઈ ઈચ્છી બ્રાહ્મણ એમ આવ્યો વડોદરે તદા સુણી ખબર ત્યાં તેમ પામ્યો પંચત્વ મિત્રએ થોડા દિન પર ત્યાંય સુણી દિવાકરે કહે વિના આશ્રયે આહ્ય શું કરવું થોભી હવે કરી વિચાર એમ આવ્યો સ્વગ્રામે ફરી થઈ દિન અતિ તેમ આગળ ભાઈએ હનો ભાસ્કર નામે જાણ થઈ ત્રસ્ત દારિદ્રથી માણ ગાવમાં માન આવી શાસ્ત્રી બુવાતણું કરી દર્શન સપ્રેમ કરે પ્રાર્થના દુઃખથી હે યોગીશ્વર એમ શ્રી દત્ત દત્ત કરુણાકર દત્ત 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 સુજટાગર દત્ત આવ્યો શરણે હું અહીં અનાથનાથ સુજાણ આવી હીન દશા મને રક્ષક કોઈ ન આન દયા કરો મહારાજ હે રડે એમ કહી ત્યાં જોઈ દુઃખ એનું દ્રવ્યા શાસ્ત્રી બુઆ મનમાય પૂછે સ્નેહ કા અરે રડે બોલ તું એમ કથે સકળ વૃત્તાંત એ કરી દંડવત તેમ સુણી શાસ્ત્રી બુવા વધે ત્વત બંધુ એ જાણ ફણસ વૃક્ષ જે બાગમાં હતું પુરાતન માન વાસુદેવ ગણો તણો હતો જેહ પર તેમ તોડ્યું તેથી થયા શુભ સર્વગણ એમ તત્કારણ આ સંકટો આવે વારંવાર કારણ દરિદ્રતા તણું એ જ જાણ નિર્ધાર માટે ભાસ્કર માહરું માની સત્વર આહે રોપ ફણસ તું લાવીને પૂર્વ સ્થાન પર ત્યાય ઉછેર એને ખંતથી થાતા મોટું તેમ કરી ઉદ્યાપન એ તળે સ્થાપી મૂર્તિ સપ્રેમ પૂર્વે માફક એ હનુ કરનિયમે પૂજન થશે આપદાએ થકી દૂર જાણ તત્ક્ષણ સુણી એ ભાસ્કર તિહા શાસ્ત્રી બુઆના જાણ વંદી ચરણ સદભાવથી ગયો સ્વગૃહે માન આવી ઘેર નિજ બાગમાં લાવી ફણસ સપ્રેમ રોપે એને ખંતથી પૂર્વ સ્થાને તેમ પૂજે એને નિયમથી થતા એમ તત્કાળ પૂર્વ પ્રમાણે ભાગમાં પાકે ફળો રસાળ ઓમ ગુરુ અવધૂતા તુહિ ઓમ શ્રી દત્તા પાકે અનાજ ભૂમિમાં વિપુલ તેજ પ્રમાણ થઈ સર્વ સમૃદ્ધિને પૂર્વ સુસ્થિતિ જાણ થઈ પ્રાપ્ત થોડા દિને ભાસ્કરને એમ જોઈ એવું નિજ સુતા શંકર સપ્તે તેમ અર્પી ભાસ્કર પુત્રને કરે લગ્ન પણ ત્યાંય થયો આનંદ સર્વને અલ્પકાળમાં આહ્ય ફણસ વૃક્ષ મોટું થયું તોય ભાસ્કર એહ મૂર્તિ સ્થાપનાનો મને કરે વિચાર ન તેહ તેથી ભાસ્કર પુત્રએ સપ્તેનો જામાત હરિ ભ્રમિત થઈ ભટકતો ફરે દિવસ ને રાત રહે ઘેરના એક દિન ગામો ગામે એમ ફરે ભટકતો સર્વદા ભાસ્કર પેલો તેમ થયો ક્ષીણ ચિંતા થકી કહે કરું શું હાય ગયો પુત્ર આ હાથથી કરશે કોણ સહાય શંકર સપ્તે હરિતણા સસરા જે હસુ જાણ તે પણ ચિંતા ત્યાં કરે જા માતાની જાણ શાસ્ત્રી બુઆને સર્વ આ કહું વાત કહીએ એમ આવી માણ ગ્રામમાં વંદી તત્પદ તેમ કહે
કહે વૃદ્ધ જામાતનું ગાંડપણા દીક ક્યાંય સુણી શાસ્ત્રી બુવા વદે આવે પરચો આય તોય જે મૂર્ખત્વથી વર્તે અહીંયા એમ પામે ફળ આવાજ તે કરું હું તીહા કેમ ઝાડ તળે મૂર્તિ તમે સ્થાપી આજ લગત્યાંય વળગ્યું જોડતેથી નકી જામાતાને આય શ્રી દત્ત દત્ત જનકામિત દત્ત 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 વચસામિત દત્ત માટે ઉદ્યાપન કરી વૃક્ષ તણું તત્ક્ષણ કરો સ્થાપના મૂર્તિની માની મારું વચન જામાતા નિશ્ચય ગૃહે તદા આવશે એહ માની આજ્ઞા બેઉએ વૃક્ષોધ્યાપન તેહ કરી તત્કાળ સ્થાપના કરે મૂર્તિની જાણ યથાવિધિ એ પૂજતા અલ્પકાળમાં માન હરિસુગ્ન થઈ ઘેર એ આવ્યો પૂર્વ સમાન થયો આનંદ સર્વને જોઈ એને માન માટે પૂર્વજથી અહીં ચાલ્યું આવે જે સત્કર્માદિક ના કદી મદે છોડવું તે નહીં તો દુઃખ તણો નરે આરો આમ સુજાન રાખી સુબુદ્ધિ વર્તવું કુલાચાર સમમાન અલખ નિરંજન ને કહે લીલા અતર્ક્ય એમ સદગુરુની સુણબાળ હે વૃક્ષે દેવત્વ તેમ દેખાડી પ્રત્યક્ષ ત્યાં કર્યું સુકૌતુક જાણ વાળ્યા ધર્મે લોકને મુકાવી અભિમાન ચમત્કાર એવા કઈ કર્યા લોકાર્થ આય આગળ અપૂર્વ રંગ એ જોતા ભવ થઈ જાય શ્રી દત્ત પાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે વૃક્ષે દેવત્વ સ્થાપનમ નામ એકાદશાધિકશતતમોऽધ્યાયः સમાપ્તઃ अन्योन्यमानिनः सर्वे सर्वे सन्तु विमत्सरः स्वस्थः स्वक्षः समृद्धाश्च सर्वे सन्तो कुतो भयः ॐ शान्तिः 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 બધા એકબીજા પ્રત્યે માન રાખનાર બનો અને સર્વ નિરાભિમાની થાવ બધા સ્વસ્થ શાબૂત ઇન્દ્રિયવાળા સમૃદ્ધ અને સર્વત્ર નિડર બનો દ્રામ ઓમ શાંતિ શાંતિ શાંતિ